અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષથી ભૂગર્ભ ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે આજે મોડાસાના મેઇન રોડ જેવા કે માલપુર રોડ, મેઘરજ રોડ તથા આજુબાજુ ગામની અંદરના રોડ નિગમ ખોદકામ કરી દેવામાં આવ્યા છે। ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આ ભૂગર્ભ ગટર લાઇનનું કામ ક્યારે પૂર્ણ થશે તેની જાણકારી માટે નગરપાલિકા પ્રમુખને પૂછતા તેમણે કહ્યું હતું બીજો 1.5 મહિના 2 મહિના સુધી હજુ કામ ચાલનાર છે અને નગરના લોકો સાથે સહકાર આપવા વિનંતી કરી હતી। તો આજે છેલ્લા 1-2 વર્ષમાં ભૂગર્ભ ગટર લાઇન પૂર્ણ થવાની હતી તે આજે 4-5 વર્ષ થઈ ગયા, હજી પૂર્ણ થઈ નથી। તો શું આ પ્રમુખ જણાવે છે એ રીતે આ 2 મહિનામાં કામ પૂર્ણ થશે અને લોકોની સુખાકારી મળશે, ત્યાં હવે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના હાથમાં છે। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી મોડાસા। નમસ્કાર। મોડાસા નગરપાલિકા દ્વારા અહીંયા ભૂગર્ભ ગટરનું કામકાજ જે ચાલી રહ્યું છે જીયુડીસી દ્વારા, જેની અંદર હવે ટૂંક સમયમાં માલપુર રોડની પણ કામગીરી સાંઈ મંદિરની સામેથી ચાલુ થશે। સૌપ્રથમ સાંઈ મંદિરથી સહયોગ ચોકડી સુધીની ચાલુ થશે અને ત્યારબાદ સાંઈ મંદિરથી લઈને 4 રસ્તા સુધીની ચાલુ થશે, જેની અંદર મોડાસા નગરની માલપુર રોડની જનતાને ખાસ વિનંતી કે જેની અંદર સાથ અને સહકાર આપવા ખાસ વિનંતી છે। અને બીજું કે જે અત્યારે મેઘરજ રોડ પર આરએનબી દ્વારા જે કામ ચાલી રહ્યું છે રોડનું, એ પણ ટૂંક સમયમાં એ પણ 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે એ પણ પૂરું થઈ જશે। એટલે ત્યારે એ પણ મેઘરજ રોડ પૂરેપૂરો ચાલુ થઈ જશે અને બંને સાઈડના રોડ એ 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે એ પણ ચાલુ થઈ જશે। અને બીજું કે અત્યારે જે કુંભારવાડા ઝાડ પર જે પમ્પિંગ સ્ટેશન આગળ જે કામ ચાલી રહ્યું છે એ પણ 10 દિવસ સુધી ચાલશે અને જેની અંદર પણ વોર્ડ નંબર 1ની ખાસ જનતાને અને સાર્વજનિક હોસ્પિટલમાં આવતા જે દર્દીઓ છે અને 108ના દર્દીઓ એમને જે હજીરા થઈ અને સબલપુર બ્રિજ પર થઈને એમને આવવા માટે ખાસ 10 દિવસ માટે વિનંતી છે, એવી હું નગરપાલિકા વતી અપીલ કરું છું।